આપણો જ મદ આપણા અપમાનનું કારણ બની જતું હોય છે. એટલે જીવનમાં એ જ વિચાર કરવો કે આપણે ભક્તિ કરનારા લોકો છે, આપણે વૈષ્ણવ છીએ, આપણે દાસ બન્યા છે. બ્રહ્મ સંબંધ લેવું એટલે શું? દાસ બનવું. અને જીવનમાં એ જ અઘરું છે. દાસ બનવું જ કઠિન છે. આ દાસ ધર્મ કઠિન છે. અને કેટલો મદ છોડવો પડે. અને આપણી તકલીફ શું કે ભગવાન આગળ કદાચ છોડીએ દઈએ, પણ જીવો આગળ, સમાન વૈષ્ણવ આગળ, સમાન વ્યક્તિઓ આગળ આપણો મત નથી છોડી શકે. અને એ ખરાબ નથી. નેચરલ નોર્મલ વ્યક્તિ આવા જ હોય. નોર્મલ વ્યક્તિ એવી રીતે જ હોય. પણ આપણે નોર્મલ નથી રહેવું, આપણે શ્રેષ્ઠ બનવું છે. જો એક છે અધમ, એક છે સામાન્ય અને એક છે શ્રેષ્ઠ. તો મનુષ્યત્વનું એ જ વિશેષતા છે કે એ મહાન પણ બની શકે છે, અધમ પણ બની શકે. તો ઠાકોરજી જ્યારે આપણને સ્વીકારે છે એટલે આપણને એક મોકો મળે છે ઉત્તમ બનવાનો. તો ઉત્તમતા સાધી શકીએ છીએ આપણે, એ વિચાર કરવાનો. તો જ્યારે ઇન્દ્રના યાગનો બંધ કર્યું ને ભગવાને કહ્યું કે ગોવર્ધન યાગ કરીએ, આ પ્રગટ દેવ ગિરિરાજ બાબા બિરાજે છે, આપણી સમક્ષ બિરાજે છે. કહ્યું પણ ઇન્દ્ર નારાજ થશે. કહ્યું કે ગિરિરાજજી આપણું રક્ષણ કરશે. કારણ કે પ્રસિદ્ધ કથા છે, વિસ્તાર નથી કરતો. પણ ત્યાં જ્યારે કોપાયમાન થયા ઇન્દ્ર દેવ અને વર્ષા ધોધમાર થઈ છે, ઠાકોરજી ગિરિરાજ બાબાને પોતાની ટચલી આંગળીમાં ધારણ કર્યા છે. સર્વ બ્રજવાસીઓને આમંત્રિત કર્યા છે, મારા શરણે આવો. અને બધા જ બ્રજવાસીઓ ગાયો આદિ બધું જ લઈ ઠાકોરજીના શરણે ગિરિરાજજીની તળેટીમાં પહોંચી ગયા છે. કારણ જે બચાવનારો છે એ આપણો પ્રભુ છે. અને જેને પ્રભુ બચાવે છે એનું અહિત કોણ કરી શકે? તમને જો એ ભરોસો છે કે મને બચાવનારા ઠાકોરજી છે, તો તમારું કોઈ અહિત નહીં કરી શકે. આ ભરોસો સતત નાની નાની વાતો જીવનમાં યાદ રાખીએ ને, એ તો બહુ મોટું બળ આપણને જીવનમાં આપી દેતા. આપણે આટલું સાંભળીને વાંચી જઈએ છીએ, વાંચી નાખીએ છીએ, પણ રાખતા નથી. કારણ કે આ તો કેમ વાંચી નાખ્યું, ચડે શું, આ તો કેમ વાંચી નાખ્યું, બધું વાંચીને નાખી જ દઈએ છીએ. રાખ્યું નથી મેં. બસ આ તમે કોના ભરોસે જીવો છો? તેમ આપણું જીવન કોના ભરોસે ને કારણે છે? તમને શું લાગે? તમે રોજ જમો છો એટલે જીવો છો? તમે ઓક્સિજન લો છો એટલે જીવો છો? તમે દવાના ભરોસે જીવો છો, ડોક્ટરના ભરોસે જીવો છો? તમે સગા સંબંધીઓને કારણે જીવી રહ્યા છો કે આ બધાની ઊંઘ છે એટલે જીવો છો? કે તમને સતત એ ભાન છે કે ઠાકોરજી મારા જીવનને ચલાવનારા છે, ભગવાન આશ્રયથી જીવો છો? બસ આટલી નાની વાત જો પ્રતિક્ષણ યાદ રહે ને, ઠાકોરજીના ભરોસે જીવો છો. અને જે ભગવાનના ભરોસે જીવે છે, ભગવાન એનું બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. એ બંધાયેલો છે એટલે કરવી પડે છે. કારણ કે એને વચનો આપ્યા છે, એને એગ્રીમેન્ટ કરેલું છે કે અનન્યાશ્ચિંતયન્તો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. પ્રભુ એગ્રીમેન્ટ કરીને ગયા છે, જે મારો થશે એનું બધું જ કરીશ. આપણે તો એટલું જ સાબિત કરવાનું છે કે આપણે એના છે. અને સાબિત કોની આગળ કરવાનું છે? આપણે આપણી જોડે જ સાબિત કરવાનું છે. આપણી મનબુદ્ધિ જોડે જ આપણે સતત એમને સાવધાન કરવાના છે. જોજે તું ઠાકોરજીનો છું, જોજે તું ઠાકોરજી. બસ મનને આટલી ટકોર કરતા રહેવું, આટલી ટકોર કરતા રહેવાની વાતે વાતે તું પ્રભુનો છો, તું બીજી ક્યાંય ફસાઈ ન જતો. બસ મહાપ્રભુજી એટલે તો અંતઃકરણ પ્રબોધ કેવો સુંદર ગ્રંથ મહાપ્રભુ છે. એકવાર ક્યારેક ભવિષ્યમાં 16 ગ્રંથ ઉપર આપણે કથા કરીશું. 16 ગ્રંથો ઉપર કથા થાય. કારણ કે આપણે શું 2 ગ્રંથો તો જાણીએ છીએ, પણ આગળના નિરોધ, લક્ષણ, સંન્યાસ, નિર્ણય, જલભેદ, આ બધા કેવા સુંદર સુંદર ગ્રંથો છે. અંતઃકરણ પ્રબોધ પોતાના અંતઃ જ્યારે ઠાકોરજીએ 3 વાર પ્રભુએ મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આપ લીલામાં પધારો પાછા. યાપી મધુવને અને ગંગાસાગરમાં, ગંગાસાગર સંગમે યાપી પશ્ચાત મધુવને, એમ અંતઃકરણ પ્રબોધમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને 2 વાર આજ્ઞા ન માની મહાપ્રભુ. કારણ હજી ભાગવતજીની ટીકા કરવાનું બાકી છે, સુબોધજી લખવાનું બાકી છે, અને અમુક લીલાથી વિખૂટા પડેલા નિજ ભક્તોને હજી શરણે લેવાના બાકી છે. પણ મનમાં એ ખેદ થાય છે કે અરે મેં ઠાકોરજીની આજ્ઞા ન માની. અને આ ખેદ એટલો બધો મહાપ્રભુજીને થઈ રહ્યો છે કે પ્રભુએ આજ્ઞા કરીને મેં માની. કારણ કે આ તો મહાપ્રભુ છે ને. પ્રભુ અને મહાપ્રભુ તો દૈવી જીવો માટે પધાર્યા છે. એટલે દૈવી જીવોને કૃપાનું દાન કરવાને, એમના ઉદ્ધારનો સંકલ્પ લઈને પધાર્યા છે. પણ મનમાં ખેદ થઈ રહ્યો છે. અને તે અંતઃકરણ બદ્ધ વાક્યમ સાવધાન તયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ ચાંડાલ ચેદરાજ પત્ની જાતા રાજના ચ માનિતા કદાચિત અપમાને વા ભૂતકાક્ષતિર ભવે. આ એટલું સુંદર અદ્ભુત રીતે મહાપ્રભુજી પોતાના અંતઃકરણને ઉપદેશ આપે. બીજા બધા ગ્રંથો કોઈને કોઈ વૈષ્ણવને નિમિત્ત બનાવીને ઉપદેશ આપે છે.
પણ અંતઃકરણ પ્રબોધ મહાપ્રભુજી પોતાના અંતઃકરણને સમજાવે છે. તું સાવધાનતાથી સાંભળ, કૃષ્ણ સિવાય આપણું કોણ છે? ઠાકોરજી સિવાય આપણું શ્રેય કરનારું કોણ છે? એટલે મનને વારે ઘડી એક જ વાત સમજાવવાનું, તું ઠાકોરજીનું છે. બસ એટલું યાદ રાખે, બધું ધર્મનો સાર આવી જાય. તો જયારે શરણે ગયા છે અને પ્રભુએ સર્વ વ્રજવાસીઓને અનન્ય આશ્રયનું દાન કર્યું છે અને 7 પ્રકારના અન્ય આશ્રયો જે વ્રજવાસીઓને લાગ્યા હતા, એ 7 દિવસમાં 7 પ્રકારના અન્ય આશ્રયો એમને થાય અવૈદિક, લૌકિક, પારલૌકિક, પિતૃ, આ બધા 7 પ્રકારના જે અન્ય આશ્રયોની ચર્ચા સુબોધનીમાં મહાપ્રભુજી કરી છે, એ બધા જ છોડાવી દીધા. પ્રભુના શરણે જશો તો કોઈ કમજોર પાસે ગયા હશો ને તો પ્રભુ એને સામર્થ્ય આપીને તમારું કામ કરાવી દેશે. આપણે આની પાસે જઈશું તો જ થશે. ઘણી વાર એવું થાય કે સાવ નાનો વ્યક્તિ હોય, એ એવું મોટું કામ કરી આવે કે આપણને કલ્પના ન હોય કે આ કરી શકશે. પણ સામર્થ્ય આપનારા ઠાકોરજી છે, એ નાનાને મોટો કરનારા ઠાકોરજી છે અને એમને ક્ષણવાર પણ લાગતી નથી. અને એટલા માટે વ્યક્તિ નાના મોટા હોઈ શકે, પ્રભુ પર ભરોસો તો મોટો જ રાખો. એમાં પછી નાનો મોટો નહીં કરવો. એમાં તો પ્રભુ સર્વ સમર્થ હોય, એ સર્વ સમર્થ છે. અને એટલે તો નિશ્ચિત તતામ નથી, એટલે નિશ્ચિત થઈ જાઓ કે તમે જેની શરણે છો એ સર્વ સમર્થ છે, સર્વદા સમર્થ છે, સર્વમાં સમર્થ છે. એ દરેક ક્ષેત્રમાં હંમેશા. ઘણી વાર કોઈ વ્યક્તિ 5 વર્ષ સમર્થ હોય, પછી 5 વર્ષ ના હોય, પાછો થઈએ જાય, એનું સામર્થ્ય બદલાતું હોય. ઘણા વ્યક્તિ અમુક જગ્યાએ સમર્થ હોય પણ બધે ના હોય. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે. એ સર્વજ્ઞ છે અને સર્વ સમર્થ છે. એ સર્વને હિતનું જાણનારો છે અને સર્વનું કલ્યાણ કરનારો પણ છે. અને જ્યારે વ્રજવાસીઓ શરણે આવ્યા, 7 પ્રકારના અન્યાશ્રય દૂર કર્યા અને પ્રભુ ગોવર્ધનધારી બન્યા, ગિરિરાજધારી બન્યા. અને પ્રભુનું નામ જ ગિરિરાજધારી બન્યું. કારણ અહીંયા ઠાકોરજી એકમાત્ર ગિરિરાજજીનો આશ્રય અને પૂજન કરવાની આજ્ઞા કરી છે કે ગિરિરાજ એવા છે જે ભક્તોના દુઃખોને હરનારા છે. અને ઠાકોરજીએ શરૂ કરેલી પરંપરાથી આજ સુધી એ ગિરિરાજજીનું પૂજન કરવામાં આવે છે. તો એવા ગિરિરાજધારી બન્યા પ્રભુ અને ભક્તોને અનન્ય આશ્રયનું દાન કરી સર્વ સંકટોમાંથી મુક્ત કરી. શ્રીનાથજી છે ને ગિરિરાજધારી, એ સૂચક જ છે કે તમારા સર્વ સંકટોમાંથી ઠાકોરજી તમને દૂર કરી પોતાના આશ્રયનું દાન કરી સર્વ ફળ સમર્થયુક્ત બનાવી. આજ ગિરિરાજધારી પ્રભુનો ભાવ છે. કારણ કે જે સંકટ આવ્યું વ્રજવાસીઓ પર અને પ્રભુએ ગિરિરાજ ધારણ કરી ભક્તોને સંકટમાંથી મુક્ત કર્યા છે. તેવા પ્રભુ છે. તેવા ગિરિરાજધારીની ગાથા અહીંયા શ્રી મહાપ્રભુજી ગાન કરે છે. શરૂઆત જ ખૂબ અદ્ભુત રીતે કરી કે તમે જેનું આ અષ્ટક બોલવા જઈ રહ્યા છો. આપણે ત્યાં અષ્ટકની પણ એક પરંપરા છે. સંસ્કૃત સાહિત્યમાં અનેક પ્રકારના સ્તોત્રો હોય છે, એમાંથી આ એક અષ્ટકની પરંપરા. આપણે ત્યાં કેટલા પ્રકારના યમુના અષ્ટક, ગિરિરાજધારી અષ્ટકમ, નંદ કુમાર અષ્ટકમ, એવા અનેક પ્રકારના અષ્ટકો છે. 8 શ્લોકમાં જે સ્તુતિ કરવામાં આવે એને અષ્ટક કહેવામાં આવે. 8 શ્લોક દ્વારા સ્તુતિ કરવામાં આવે. યમુના અષ્ટકમાં 9મા શ્લોકમાં ફલ છે, સ્તુતિ 8 શ્લોકમાં. એમ અષ્ટકની એક પરંપરા હતા. ગિરિરાજધાર્યાષ્ટકમ, આ અષ્ટક. તો એ અષ્ટકમાં જેની વંદના, જેની ગાથા ગાવામાં આવી છે, એ સેવ્ય, એ આરાધ્ય, એ ગિરિરાજધારી, એ ગોવર્ધનધારી, એ શ્રીનાથજી, એ શ્રી કૃષ્ણ કેવલ છે. એના સ્વભાવને સમજાવતા પહેલી જ લાઈનમાં, પહેલા જ શબ્દમાં કહ્યું ભક્તાભિલાષા ચરિતાનુસાર. તમે કોની ગાથા ગાવા જઈ રહ્યા છો, કોની વંદના કરવા જઈ રહ્યા છો? એ છે કેવો? તો કે ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. એટલે કે ભક્તો જેમ ઈચ્છે એ રીતે ચાલવા વાળા. એટલે કે ભક્તોના સુખાર્થ સઘળી લીલાઓ કરનાર. તમારો જેવો મનોરથ, તમારી જેવી ભાવના, ઠાકોરજી એ રીતે ચાલશે. આપણે એટલે તો જેમ નવરત્નમાં પણ મહાપ્રભુ ને નિજેચ્છા કરી છે. એના 2 અર્થ આચાર્યો ટીકામાં કર્યા. એક નિજ પોતાની ઈચ્છા પ્રમાણે ચાલનારા, અને બીજો અર્થ એ કર્યો નિજજનોની ઈચ્છા પ્રમાણે કરનારા.
નિજેચ્છાત કરિષ્યતિ, એટલે કે ભક્તો જેવી ઈચ્છા કરે, ભક્તો જેવી કામના અને ઈચ્છા રાખે એ પ્રમાણે ચાલનારા ઠાકોરજી છે. એટલે કે તમારા સેવ્ય પ્રભુ એ હવેલીમાં બિરાજે, તમારા ઘરે બિરાજે, સ્તોત્રમાં બિરાજે, પણ આ પુષ્ટિ પુરુષોત્તમ કેવા છે? તમારી ઈચ્છા અનુસાર ચાલશે. તમે જેવો ભાવ કરશો, તમારા સતત દુઃખનું નિવારણ કરનારા ઠાકોરજી છે. અને આખા ગ્રંથ હોય, ભાગવતજી હોય, મહાભારત હોય, રામાયણ હોય, જેટલા આપણા ધર્મશાસ્ત્રોને જુઓ, ઠાકોરજી હંમેશા પોતાના ચરિત્ર દ્વારા પ્રતિપાદન કર્યું છે કે હું ભક્તાભિલાષા ચરિતાનુસારી, હું ભક્તોની અભિલાષા અનુસાર ચાલવાનો. તમે જુઓ, દ્રૌપદીના ચીર ખેંચાતા હતા, બધા જ સંસારના કહેવાતા સગાઓ પાસે ગઈ, સામર્થ્ય હોવા છતાંય કોઈ આશ્રય ન આપી શકે. ઘણી વાર જીવનમાં સંકટ આવે તો ચારે બાજુથી આવે, સુખ આવે તો ચારે બાજુથી આવે, અને એવા સંજોગો થઈ જાય માણસના કે એમ થાય કે આમાં મારો સહારો કોણ મારી રક્ષા કરે? અને માણસ એ જ સમયે સંસારનો પરિચય એને થતો હોય છે. જો ઘણીવાર વિપરીત સંજોગોમાં જ જેમ સોનાની કસોટી ઘસીએ ત્યારે થાય, એમ સંસારની કસોટી ઘસાઈએ ત્યારે થાય. જ્યારે માણસ ઘસાયો હોય, સંકટમાં હોય, વિપત્તિમાં હોય, ત્યારે એને સંસારનો નિસ્સારતાનો એને પરિચય થાય કે આ સંસાર કેવો છે. આપણને એમ હતું કે આપણને સાચવે છે, પણ જ્યારે સમજાય કે હું એને નથી સાચવતો તો એ મને સાચવતો નથી. વ્યવહાર પ્રધાન છે સંસાર અને કૃપા પ્રધાન છે ભગવાન. જો આ લૌકિક, એ તો હમણાં આચાર્ય કહેતા કે 3 પાયાની ખુરશી છે. પાયો 4 ખુરશી પર પાયામાંથી ચોથો ના હોય, 3 પાયાની ખુરશી હોય તો ડગ 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 થયા જ કરે. એટલે તમારે એને બેલેન્સ કરીને બેસવું પડે કે પડી ન જાય. સંસાર એવો જ છે કે તમે બેલેન્સ કરીને ચાલો તો તમારી જોડે ટક્યો. પણ આ લૌકિક 3 અક્ષર, લૌકિક 3 અક્ષરનો ખુરશી, પણ એમાં એક અક્ષર જોડી દો અને એ છે અ, એટલે અલૌકિક, તો 4 પાયાની ખુરશી થઈ જાય. જીવન સ્થિર થઈ જાય. સ્થિરતા માટે અલૌકિકતા સિવાય જીવનની સ્થિરતા પ્રાપ્ત નથી થતી. અને એટલા માટે વિપત્તિઓ અને સંકટો એને ગભરાવવું નહીં, એ જીવનનો સાચો પરિચય આપણને કરાવે, સાર અસારનો પરિચય કરાવે છે. અને એટલા માટે ઠાકોરજી તો સતત, તમે આ બધા જ કથાઓમાં જોઈ લો, ભાગવતજી આદિની, એ ભક્તાભિલાષા ચરિતાનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર ચાલનારા છે. ઉત્તરાને જ્યારે બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યો અશ્વત્થામા દ્વારા અને ગર્ભ ઘડી ગયો હતો, પાંડવનું છેલ્લું વંશ સમાપ્ત થવાના આરે હતું, અને ત્યારે અંગુષ્ઠ માત્રનું રૂપ ધરીને ઠાકોરજીના ગર્ભમાં પ્રવેશીની રક્ષા કરે. ઠાકોરજી તો ક્યાં ક્યાં કેવા કેવા રૂપે આપણી સામે આવીને ઉભા થઈ જાય છે. આપણે ઓળખી નથી શકતા એ જુદી વાત, બાકી એ કોઈ ને કોઈ રૂપે આપણી સાથે હોય છે. અને ભરોસો રાખીએ છીએ તો ઠાકોરજી બધેથી પાર કરે છે, પ્રભુ જ કરનારા છે. અને એટલા માટે જ્યારે વિપરીત સંજોગો હોય ત્યારે ભરોસો વધારી દેવો, ના પ્રભુ છે, પ્રભુ છે. એટલે પ્રભુ એ સમયે આપણા ભરોસાની પરીક્ષા કરતા હોય કે આને વિશ્વાસ રહે છે કે આને અનુકૂળતાઓમાં તો દેખાયો, પણ પ્રતિકૂળતામાં આ કેવળ અનુકૂળતામાં જ મારો છે, આ કેવળ સુખનો જ મારો. આપણે સંસારમાં એમ કે બધા સુખના જ સગા, તો આપણે ભગવાન જોડે સુખના જ સગા નથી હોતા. આપણને જે વસ્તુ નથી ગમતી, આપણે એવા ઠાકોર જોડે વ્યવહાર કરીએ. સુખમાં હોય તો બધા સગા, ઠાકોર જોડે સુખ આપે તો આપણે ઠાકોરની સગા, અને દુઃખ આવે તો ભગવાન મારે કોઈ વ્યવહાર નથી. તો ઠાકોરજી જોડે આ મારો સુખનો જ સગો છે. તો જે આપણને નથી ગમતું હોતું એ જ ઘણીવાર આપણે કરતા હોઈએ. આપણી જોડે જે નથી, જે લોકો કરતા હોય, જે આપણને ના ગમતું હોય ને, આપણે ઘણીવાર એવા થઈ જતા હોય છે કે જે આપણને નથી ગમતું, તો કમથી કમ આપણને ન ગમતી વસ્તુ તો બીજાને ના આપીએ. આપણને ક્રોધ આપણા પર કોઈ ખીજાય, ગમે તમને? આમ બહુ ખીજાય, તમારું અપમાન કરે, ગમે? ના ગમે તો તમે બંધ કરી. આપણને જે નથી ગમતું તો આપણે બીજાને ના આપીએ. જે વસ્તુ આપણને નથી ગમતી તો આપણે બીજાને કેમ આપીએ? અને એટલા માટે ભક્તાભિલાષા ચરિતાનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરનારા. પહેલા જ વાક્યમાં ઠાકોરજીનો પરિચય આપી દીધો. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. જીવ એનું કલ્યાણ જાણતો નથી, પણ ભગવાન તમને અકલ્યાણના માર્ગે જવા દેતા નથી. આપણે આપણું કલ્યાણ શેમાં છે આપણને ખબર નથી. આપણને તો ઊંધા રસ્તે જવું ગમે. ચોખ્ખી જ વાત છે, પાપ કરવામાં જે મજા આવે, પુણ્ય કરવામાં કેવો કંટાળો આવે. પણ માળા ક્યાં સુધી ફેરવવા?
વ્રત ક્યાં સુધી કરવાનું, આ પાઠ ક્યાં સુધી કરવાનું, તરત કંટાળી જઈએ સારું કરવાનું. પાપ તો હજી બીજો ચાન્સ ક્યારે મળે, હજી બીજી વાર આમ ક્યાં મળે, હજી કઈ રીતે બીજાનું લઈ લો, હજી ઓલવેઝ એની તો તત્પરતા રહે છે. વિચાર કરો આપણે છીએ કેવા, આપણી જાત પર ભરોસો રાખવા જેવા આપણે છીએ ખરા? આપણે બીજા પર ભરોસો નહીં રાખવાની વાત કહીએ છીએ, પણ ખરેખર આપણે આપણા પર ભરોસો રાખીને ચાલીએ એવા આપણે છીએ? વિચાર તો કરો. જો વિચારશો તો તમને એમ થશે કે મારા પર મારે ભરોસો રાખવો જ ન જોઈએ, મારે તો ઠાકોરજીના વચન પર ભરોસો રાખવો જોઈએ. અને મારું મન ક્યારે પાટલી બદલીને બીજી જગ્યાએ બેસી જાય કોને ખબર. આપણે તો છીએ જ કેવા. એટલે બહુ આપણા પર ભરોસો આ બાબતમાં રાખવા જેવું નથી. આ મન તો એવું છે કે ક્યારે એના ભરોસે જો ગાડી ચલાવતો તો ગાડી ક્યાં લઈ જાય કોને ખબર છે. અને એટલા માટે વચનો ઉપર ભરોસો રાખો, મહાપ્રભુજીના વચન પર શ્રદ્ધા રાખો. ક્યાંક મારું મન એમના વચનોથી વિપરીત તો નથી જતું ને, એ ચેક કરતા. એટલે ઘણી વાર એ શબ્દનો આપણે આમ અર્થ કર્યો, એટલે દુનિયામાં પાપ વધ્યા, દુનિયામાં આમ થયું, દુનિયામાં આમ થયું, એમ રસોડાના ડબ્બા ખોલવા જેવું જ છે આ દુનિયામાં દોષો જોવા. આપણે તો આપણી શુગર ચેક કરતા રહેવાનું. ડોક્ટરે આપણી શુગર ચેક કરવાની કહી છે, રસોડામાં પડેલા ડબ્બાની નહીં. એમ ન્યૂઝ જોઈ જોઈને દુનિયામાં શું વધી રહ્યું છે જોવા કરતા સત્સંગમાં પુસ્તક વાંચી આપણી અંદર શું વધ્યું એનું ચિંતન પહેલા કરવું. તો મારી અંદર તો બધું લેવલ બરાબર છે ને બધા. અને એટલા માટે અને એ જીવનની એ જ સમજ છે. ભક્તા અભિલાષા ચરિતાનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર ચાલનારા ઠાકોર. અને એટલા માટે જેવો જેવો ભાવ તમે ઉત્તમ રાખશો, તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ ચાલશે. પરસ્પર છે. જે વ્યક્તિ ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવે છે એ જ વ્યક્તિની ઈચ્છા પ્રમાણે ભગવાન પણ ચાલે છે. ભક્તા વિલાસા ચરિતાનુસાર, નિજેચ્છા નિજજનોની ઈચ્છા પ્રમાણે. આજે આને કેવો મનોરથ છે. જો આપણા ભાવ પ્રમાણે તો ઠાકોરજી બાલક બનીને બેઠા, નહીં તો દુનિયાનો પિતા છે, એ જગતનો નાથ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં સુત. તમારા ખાધેલા અન્નને જે પચાવનારો છે એને તમે ભોગ કરો છો, અને એ આરોગ્ય છે. એ ચોક્કસ વાત છે, એ નિશ્ચિત વાત છે, શાસ્ત્રોક્ત વાત છે. એટલે લોકોને એમ થાય ત્યારે બહુ જમવાનું મળે એમ થાય કે આ બધું ભોગ ધરવું, સેવા કરવી, આ તો બધું જૂનવાણી, નવામાં તો આપણે બધું આ બધું છોડીને ખાલી આમ જ કરવું જોઈએ, મેડિટેશન કરવું. તો આ પણ તમે શાસ્ત્રોક્ત ભક્તિ કરો છો, આ કોઈ કલ્પિત ભક્તિ નથી. ગીતા ભાગવતજીમાં જે ભગવાને ભક્તિ કરવાની રીત બતાવી છે, આપણે શાસ્ત્ર વિધાન પ્રમાણે ભક્તિ કરી. એટલે તમે જે કરો છો એને જરાય નાનું કે ખોટું ન ગણતા કે આ તો બધું જૂનવાણી લોકો કરે છે, હવે સમય બદલાય એટલે પણ ભક્તિમાં સમય નથી બદલાતો. આપણે જેવી ભક્તિ કરીએ પ્રભુ આપણને એ રીતે ફીલ કરાવે છે, એવા પ્રભુ છે. એટલે આપણી ભક્તિ નાની નહીં ગણી, આ શાસ્ત્રોક્ત નહીં ગણી, ખોટું નહીં ગણવું. આપણી આ કોઈ અંધશ્રદ્ધા નથી, શાસ્ત્રોક્ત શ્રદ્ધા છે. જે રીતે શાસ્ત્ર વચનોમાં ભક્તિ કરવાની રીત બતાવી છે, આપણે એ પ્રમાણે ભક્તિ કરીએ છીએ. એટલે કોઈની આગળ પોતાને નાના બી નહીં કરવા, સંકોચ નહીં કરો. તમે જે રીતે ભક્તિ કરો છો, તમે શાસ્ત્રમાં લખેલી ભક્તિ કરો છો ને, તમે કહી શકો છો સ્પષ્ટતાથી કે અમે શાસ્ત્ર વિધાન પ્રમાણે ભક્તિ કરીએ છીએ. અને દુનિયાના દરેક ધર્મો અને દરેક ધાર્મિક લોકો પોતાના શાસ્ત્રોને ફોલો કરે છે. આપણે જ લોકો હિન્દુઓ એમ માનવા લાગી કે ના, આ બધું શાસ્ત્રમાં તો બધા લખ્યું, વ્યાસજી કરતા મને વધારે ખબર પડે, કૃષ્ણ કરતા હું વધારે સમજદાર છું, રામ કરતા હું શ્રેષ્ઠ છું. આપણે ભગવાન અને આપણા આચાર્ય સંતો કરતા મોટા માનવા લાગ્યા કે આ બધું તો જૂનવાણી લોકોને આપણે ભણે નહીં. અને ત્યારથી આપણે જ આપણા શાસ્ત્રો પર અશ્રદ્ધા પેદા કરી. ના, શાસ્ત્ર વચનને ફોલો કરવું એ ધર્મ છે, અને આપણે એ જ કરીએ છીએ. આપણે મૂર્તિ પૂજાને માનીએ છીએ, આપણે મૂર્તિ મંત્ર આપણા ભગવાન એમાં પધારે છે. ના બધે ભગવાન છે, તો બધે છે તો આમાં નથી. લોકો આ છોડી દો, પણ બધે ભગવાન છે માનો. તો બધે ભગવાન છે તો આમાં જે એનો આકાર છે એમાં નહીં હોય. લોકો લોજિક પણ એવા આપે છે કે તમે કરો ખોટું, પણ બધું જ છે, બધામાં છે તો આમાં જ. પેલો બધું જ રૂપ ધારણ કરી શકતો હોય તો બાળક બનીને ના આવી શકે. પણ એ બાળક બને કે ન બને, પણ મને યશોદાનો આનંદ એ આપે છે. મારા માટે તો એ આનંદની વાત છે. એ કૃષ્ણ બને ને આવે છે, એ આવે ન આવે જુદી વાત, પણ મને ગોપીનો આનંદ મળે છે, મારા માટે તો એ મોટી વાત છે. એટલે મોટી વાત તો આપણે જે શ્રદ્ધાનો આનંદ લઈએ છીએ, એ આપણી શ્રદ્ધા જે આપણને આનંદ આપે છે, એ આનંદની વાત છે. એ કેવો છે ને શું છે એ તો બીજો સબ્જેક્ટ આવે. પહેલો એ છે કે જ્યારે હું મારા લાલનને જોઉં ત્યારે મને એવું ફીલ થાય કે હું યશોદા છું. અને યશોદા તરીકેનો જે એક આનંદ અને ગૌરવ ફિલિંગ જે મારી અંદર છે, અને એ જે મને સુખ આપે છે, મારા માટે તો એ વંદનીય છે, એ આદરણીય છે.
અને તમે યશોદા બનો તો એ લાલન બને જ છે, કારણ એ સર્વસમર્થ છે, એ સર્વ રૂપમાં છે. તો બધા રૂપમાં એ હોય તો આ રૂપમાં એ કેમ ના આવી શકે? જો તમે એ સ્વીકારતા હો કે બધે કણકણમાં છે, તો આમાં કેમ ના હોય? એ છે જ. એટલે તમે જે ભક્તિ કરો છો, આપણે પુષ્ટિ માર્ગી જે રીતિ ભક્તિ કરીએ છીએ, એ શાસ્ત્રોક્ત ભક્તિ છે. એમાં ક્યારેય ન્યૂન્ય ભાવ કે હીન ભાવ નહીં લાવો કે ના આપણે તો જૂનવાણી કરીએ, ના કરીએ, મોડર્ન બીજા આગળ કહેવાય કે ન કહેવાય ને શું લાગે. એ જો એની નાસ્તિકતાને પ્રગટ કરી શકતો હોય, સંકોચ ન લાગતો હોય, તો આપણે આપણી આસ્તિકતાને કેમ ન પ્રગટ કરી શકીએ? તારા વિચાર તારી રીતે બરાબર હોઈ શકે, આ મારો થોટ છે, આ મારી ભાવના છે, આ મારો વિચાર છે. જો તું સાચો છે તો મારા લોજિકથી હું સાચો છું, અને જો હું ખોટો છું તો તું ખોટો છે, કારણ કે તારો લોજિક છે. અને એટલા માટે જો પેલો વિરુદ્ધ વાત કરનારો પોતાને સાચું માનતો હોય તો સાર્થક વાત કરનારા આપણે સાચા છે. અત્યારનો સમય તો ડાયલોગનો સમય છે, વાત કરવાનો સમય છે. તો આપણી શ્રદ્ધા પણ આપણે સુંદર રીતે પ્રગટ કરી શકીએ કે મારી ભાવના છે, મારી આ શ્રદ્ધા છે, એનો મને ભગવાન અનુભવ થાય. આપણા બધાનો અનુભવ, આપણે પ્રભુને ફીલ કરીએ છીએ સેવા કરતા. આપણને એમાં કઈ લોજિકની જરૂર નથી, આપણા બધાનો આ અનુભવ છે. આપણે માણીએ છીએ ઠાકોરજીને, આપણે ફીલ કરીએ, આપણે અનુભવ કરીએ છીએ, આપણો પ્રભુ છે. તો ભક્તા અભિલાષા ચરિતા અનુસાર, ભક્તોની અભિલાષા અનુસાર કરનારા ઠાકોરજી. અને વાર્તા સાહિત્યમાં તમે જુઓ તો જ્યાં જ્યાં એવા ભક્તો, તમે ગજન દાવનની વાર્તામાં જુઓ કે અક્કાજીએ પીડા પારના લેવા માટે મોકલ્યા, તો બીજે બધે એવું જોયું છે કે ભગવાન વગર ભક્ત ન રહે, પણ અહીંયા તો ભગવાન ભક્ત વગર રહેતો નથી. ત્યાં મૂર્છિત થઈને પડી ગયા ગજન દાવન, પ્રભુથી હું દૂર થયો, અને અહીંયા ઠાકોરજી રાજભોગનો થાળ ધરેલો છે પણ આરોગતા નથી. મારો ગજન આવશે ત્યારે હું રાજભોગ આરોગીશ. ભક્તાભિલાષા અનુસાર એટલે જે ભગવાનને ભક્તો વગર ચાલતું નથી એવા ઠાકોરજી આપણા ઠાકોરજી. એમને તમારા વગર ચાલતું નથી, આપણને ચાલી જાય છે એના વગર, પણ એ એવો છે કે એને તમારા વગર ભક્તું નથી. અમારા ગોપાલ પ્રભુને એવું છે, થોડા દિવસ પણ કોઈ વૈષ્ણવ દેખાય નહીં જે કાયમ સેવામાં આવતા હોય તો મારા ઠાકોરજીને ચિંતા થાય કે ગયા ક્યાં. આપણા પ્રભુ તો આવા જ સ્વભાવના, એટલે તો હંમેશા કહું ને કે મહિનામાં એકવાર આવીને પણ પોતાનો ચહેરો બતાવી દેવો કે પ્રભુ આનંદમાં છે, એટલે પ્રભુને આપણી ચિંતા ન થાય. અમારા પ્રભુને તમારા વગર ચાલતું નથી. આ દર્શન પણ તમને એમ લાગે છે કે તમારા માટે ખોલીએ છીએ, ના, આ દર્શન ખોલીએ છીએ એના માટે કે એને વૈષ્ણવ દેખાય ને એને આનંદ થાય. એટલા માટે પુષ્ટિ માર્ગની તો આખી ભાવના જુદી છે. અહીંયા તમે ઠાકોરજીને જોઈને આનંદિત થાઓ એ તો ગૌણ બાબત છે. અહીંયા તો ઠાકોરજી માટે દર્શન ખુલે છે અને એ વૈષ્ણવને જોઈએ. અને એટલા માટે લગભગ તમે નિજબંધીના દ્વાર જોશો તો અંદરની તરફ ખુલતા છે. લગભગ દ્વાર એવા હોય કે અંદર નહીં, એટલે ઠાકોરજી દ્વાર ખોલે છે વૈષ્ણવને જોવા માટે. આપણે ત્યાં લગભગ બીજી સ્વરૂપો આદિ માં શું કામ ભીતરની તરફ જાય, ઠાકોરજી અંદરથી દરવાજો ખોલે છે. મારો વૈષ્ણવને જોઈએ કેટલો સમય થઈ ગયો, આ ભોજન કરવામાં, છાક આરોગવામાં એટલી વાર થઈ કે મારો વૈષ્ણવને જોઈએ કેટલે દિન વેજું ગયે તેનું દેખે. પ્રભુને તાપ થાય અને પ્રભુ વૈષ્ણવને જોઈને આનંદિત થાય. આપણે ત્યાં તો એટલે ગુસાઈજીની પણ એવી પ્રતિજ્ઞા હતી કે એક દિવસમાં એકવાર કોઈ એક જીવને પણ બ્રહ્મ સંબંધ ના આપે તો આ ભોજન ન કરતા, એવો નિયમ હતો. એ જીવને શરણે મોકલીને અને ઠાકોરજીને શરણે લઈને આનંદ થાય છે. એટલે આપણને એમ લાગે છે કે તમારે એક તરફથી બધું ચાલી રહ્યું છે, આ એક દોનો ઓર પ્રેમ પલતા હે. આપણે તો હિન્દી સાહિત્યકારોની પ્રસિદ્ધ વાક્ય છે, પેલી સુંદર કવિતા છે, પ્રેમ તો બંને બાજુ છે. અહીંયાથી પ્રેમ સામે પ્રતિસાદ, પ્રેમ અને પ્રતિસાદ બંને પરસ્પર ચાલતા હોય ત્યારે પ્રેમની સફળતા દેખાય. અને એટલા માટે તમે એમ ન માનતા કે સેવા કરીને તમને આનંદ થાય છે. તમારા હાથની માળા, તમારા હાથના હિંડોળા, તમારા હાથની ટોકરી સિદ્ધ કરી, આ બધું આરોગી ઠાકોરજી તમને યાદ કરી કરીને આરોગતા હોય છે. હિંડોળામાં બિરાજ્યા હોય તો જેને જેને ભર્યા હોય બધાને યાદ કરે ઠાકોર. માળા જેને બનાવી હોય એને યાદ કરી ઠાકોરજી માળા ધરે. આપણે ત્યાં આ બધો જ ભાવ પરસ્પર છે. એક તરફી પુષ્ટિમાં પૂજા હોય, એક તરફી હોય કે જ્યાં ભક્ત ભગવાનને ચડાવતો જાય, ચડાવતો એટલે ત્યાં ચડાવવું કહેવાય, અહીંયા ધરાવવું કહેવાય. તમે આ ધરાવી, તમે આ ધરાવી, તેમ ચલો આ ચડાવો, આ ચડાવો, આ ચડાવો, અને ચડાવ્યું એટલે વન વે છે અને અહીંયા ટુ વે છે. અહીંયા તો પ્રભુ તમને યાદ કરી તમારા પ્રેમ સહિત અને પ્રેમના પ્રતીક રૂપ આ બધી સામગ્રીઓનો સ્વીકાર કરે છે અને એ સ્વીકારી તમને તદ ભાવનું દાન ઠાકોરજી કરે છે. અહીંયા પરસ્પર છે. એટલે એક જ તરફનું ન વિચારતા કે તમને પ્રભુને દર્શન કર્યા વગર આટલો ટાઈમ થયો, અઠવાડિયાથી આવી દર્શન નથી કર્યા. તમને જે દિવસે આ યાદ આવે ત્યારે એમ માનજો કે ઠાકોરજી તમને યાદ કરી રહ્યા છે.
જે દિવસે તમને આવું પૂછે ને, હું આટલો ટાઈમ થઈ ગયો, અઠવાડિયાથી અવલિત નથી જવાયું, ઠાકોરના દર્શન જ નથી થયા, આ વિચાર આવે તો વિચારજો કે ઠાકોરજી તમને યાદ કરે છે, નહીં તો તમને આ વિચાર જ ના આવે. હરિણા યે વિનિર્મુક્તા તે મગ્ના ભવ સાગરે. મહાપ્રભુજી સોળસદનમાં આજ્ઞા કરે છે, જે દિવસે તમને ભગવાન ભૂલી જ જાઓ સાવ, ત્યારે માનવું કે ભગવાને તમારો હાથ છોડી દીધો છે. કારણ ભગવાન જેને છોડી દે છે તે મગ્ના ભવસાગર, એ ભવસાગરમાં મગ્ન બની જાય, એ એવો મગ્ન બની જાય સંસારમાં કે એને ક્યાંય કોઈ ક્ષણે ભગવાન યાદ જ ના, એને સંસાર જ ચારે બાજુ દેખાય, એવો અટવાઈ જાય. તો એમ માનજો કે પ્રભુએ તમને ત્યજી દીધા છે. પણ તમને ઠાકોરજી યાદ રહે છે તો વિચાર કરજો કે તમને ઠાકોરજી યાદ કરી રહ્યા છે, નહીં તો તમારી અંદર પ્રભુનો વિચાર આવે નહીં. એટલે જ્યારે તમને વિચાર આવ્યો એ જ ક્ષણે એને કરી જ લેજો, કારણ પ્રભુને અધિક વિરહ ન કરાવતા તમારો. આપણને પ્રભુ વિરહ કરાવે એ તો સાંભળ્યું, પણ તમારો વિરહ પ્રભુને કરાવી એમને શ્રમ ના આપતા. અને એટલા માટે દોડી દોડીને આવી જવું. એટલે હવે પ્રભુને શ્રમ ન કરાવતા, તાપ ન કરાવતા, અને દોડી દોડીને પહોંચતા. દોડી દોડી આવે તો બધી બનાવે તો એક જ તરફી ન માનો. અહીંયા તો દોનો ઓર પ્રેમ કરતા પરસ્પર છે. અને એટલા માટે ભક્તાભિલાષા ચરિતા અનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરનારા ઠાકોરજી છે. આ જે લોકોને જેવા જેવા મનોરથો થયા, ઠાકોરજીએ સઘળા મનોરથો પ્રગટ થઈ અને પૂર્ણ કર્યા. પણ મનોરથ પણ એવા કરજો કે જેમાં પ્રભુને અધિક આનંદ હોય, પ્રભુના સુખનો વિચાર હોય. અને એ જ મનોરથ કહી શકાય કે હું પ્રભુના સુખનો વિચાર કરી શકું છું, મારા વિચારમાં પ્રભુનું સુખ છે. આ વૈષ્ણવી વિચાર છે. એટલે કેવલ પોતાના નિર્ણયો, પોતાની બુદ્ધિ એ પ્રમાણે નહીં ચાલવું. સુખનો તત્સુખનો વિચાર આ વૈષ્ણવનો પ્રધાન. આપણા દરેક વિચારો તત્સુખના વિચારમાંથી નીકળવા છે.